જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે માલપુઆ બનાવીશું. તો આ 3 વાટકા પાણી છે, એમાં 2 વાટકા ગોળ નાખીશું. એ વગાડી દઈશું. ગોળ ઓગળી ગયો છે, હવે એને ગળી લઈશું. હવે આ 4 વાટકી લોટ છે, એને થોડો થોડો લઈને મિક્સ કરતા જઈશું. ગાંઠો ના પડે એટલે થોડો થોડો જ હલાવી જવાનો. બધો લોટ મિક્સ થઈ ગયો છે. થોડું પાણી ઓછું લાગે છે તો આપણે બીજું પાણી એડ કરીશું. 3 વાટકા પાણી લીધું હતું પણ ઓછું લાગે છે આપણને, તો થોડું થોડું લઈને એક રસ કરી દઈશું. કુલ ટોટલ 4 વાટકા જેટલું પાણી થયું છે. 4 વાટકા પાણી, 2 વાટકી લોટ અને 2 વાટકી ગોળ. એ પ્રમાણે તમે કરશો તો તમારે પણ પરફેક્ટ થશે. હવે આને આપણે 3-4 કલાક રેસ્ટ આપીશું. 3-4 કલાક થઈ ગયા છે. હવે આપણે એને મિક્સ કરી અને જોઈ લઈશું. પરફેક્ટ ખીરું થઈ છે. હવે એને થોડું ફેટી અને એક વાસણમાં ઉતારીશું. એક નાના વાસણમાં ખીરું નીકાળી દઈશું આપણે, એટલે આપણને ફાવે પુલ્લા ઉતાર. તેલ ગરમ થઈ ગયું છે. હવે એને માલપુઆ પાડીશું. નાના નાના પૂરી જેવડા જ બનાવીશું. માલપુડા તૈયાર છે. હવે એને એક કાણાવાળા ઝારામાં લઈ અને બધું તેલ નિતારી દઈશું. અને ઘીમાં તળવો હોય તો તળાય. આપણે તેલમાં તળ્યો છે. જેને ઘીમાં ગમતું હોય તો ઘીમાં પણ તળી શકાય છે. આપણા માલપુઆ તૈયાર છે. હવે એને ખસખસ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. હવે પિસ્તા લઈશું. તૈયાર છે માલપુઆ. હવે તૈયાર થઈ ગયા છે માલપુઆ. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સરસ પોચા, બહુ જ મસ્ત તૈયાર છે. તમને મારી રેસીપી ગમી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.